રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમ ઝોનની ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં હજુ પણ લોકો આ ઘટનાને ભૂલી શક્યા નથી। રાજકોટમાં આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની હતી અને આ ઘટનામાં 27 જેટલા લોકોના દાઝી જવાથી કમકમાટી ભર્યા મોત થયા હતા, જેમાં ઘટનાની અંદર 16 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક તહોમતદારનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા અન્ય 15 લોકો જેલ હવાલે થયા હતા, જેમાંથી 4 શખ્સોને હાલ જામીન મળ્યા હતા, બાકીના હજુ પણ જેલમાં છે। ત્યારે આજે પણ જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે આ વાત ભૂલી શક્યા નથી અને પરિવારોની એક જ માંગ કે આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ અને કાયદાના જાણકાર મતે કેસ ડે ટુ ડે ચાલવો જોઈએ, જેથી ભોગ બનનાર પરિવારને ઝડપથી ન્યાય મળી શકે। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, GA ન્યૂઝ, રાજકોટ। મારું નામ અમિતાબેન છે। મારી ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની તો બધાને ખબર જ છે, પણ અત્યારે જે મારા છોકરાઓ જવાના હતા અટલ સરોવર ગયા ત્યાં આગળ, હવે એનું કદાચ ત્યાં લખ્યું હશે એટલે ગયા, અને મારા એકના તો ગયા નથી, બધાયના સાથે હતા, એટલે આમાં જે કઈ બની ને બહુ ઓલી ખરાબ ઘટના કહેવાય, કારણ કે બધાય આખા જીવતા સળગ્યા। એ લોકોએ કેમ જીવ કાઢ્યો હશે એ તો જે એની માથે થયું હોય એને જ ખબર હોય કે એને કેમ જીવ, આપણને જરાક થાય છે તોય આપણને કેટલી તકલીફ થાય છે, તો આ છોકરાઓ આખા ભરતું થઈ ગયા એમ। તો સરકારને જે આરોપીઓ છે એને છોડવા ન જોઈએ, એ લોકોને સજા આપવી જ જોઈએ, કારણ કે આ છોકરાના જીવ ગયા છે, કઈ જેવી તેવી વાત નથી। આપણે કોકને કઈક કેતા હોય તો એમ થાય કે કોઈનો જીવ નથી લેવાતો, તો આ લોકોએ બધું બિનકાયદેસર હલાવતા હતા તોય કોઈ એને કઈ ફરિયાદ ન કરી કે કોઈ કઈ ઓલું ન કર્યું, અને આટલા છોકરાઓના જીવ આમાં કેટલા હશે, હજી તો પૂરો આંકડો તો કદાચ બહાર પણ નથી આવ્યો, 27 જણાનો આંકડો આવ્યો પણ આમાં કેટલા ગયા એ તો કોઈને ખબર નથી। તો અને એની મિલકત કેટલી બિનકાયદેસર મિલકત એને ભેગી કરી છે, એ મિલકત કોઈ એવા ગરીબોમાં કે એ લોકોને સરકારે દેવી જોઈએ, કોઈ જેની ખરેખર મદદ કરવા જોઈએ એની મદદ કરવી જોઈએ, અને આ મિલકત એને પાછી ક્યારે આપવી ન જોઈએ। અમારું તો જે છે એ બધું એ જ હતી, છોકરીઓ જ હતી, અમારો દીકરો તો હતો નહીં, એટલે દીકરો હોય તો હજી એમ કે આપણે દીકરો છે, પણ હવે દીકરીઓ જ બધું હતી, એટલે અમારું તો જે હતું એની પાછળ અમારું જીવન તો એની પાછળ એને જોઈને જ અને એનું સારું કરવામાં જીવન પૂરું થતું હતું। હવે અમને એમ નથી થતું કે અમે કઈ કામ કરીએ, આ તો અમે ઈશ્વરે જીવન આપ્યું છે એટલે અમારી શરીર હાલે એટલું અમે કરીએ છીએ, બાકી અમને એમ નથી થતું કે અમે આ કામ કરીએ કે આમ કરીએ, અને બધું હવે પૂરું થઈ ગયું એવું જ લાગ્યા રાખે એમ। ઘરમાં તો અમને ગમતું નથી, બસ બધા અમને ખુશ રાખવાની કોશિશ કરે કે અમે આમાંથી બહાર નીકળી શકીએ, એવો બધાના આશીર્વાદ છે, એટલે આટલું અમે બહાર નીકળીએ છીએ, હિંમત રાખીએ, બાકી હિંમત તો અમારી છે જ નહીં હાવ। આરોપીને તો એને કોઈ દિવસ હવે એને જેમ અમારા છોકરાઓનું જીવન છીનવું છે તો એનું જીવન એવું જ રહેવું જોઈએ, આખી જિંદગી એ પણ ખુશ ન રહી એકવા જોઈએ, એને તે આખી જિંદગી જેલમાં ભલે કાઢે